ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. આજે સવારમાં બધું જ ઘરનું કામ પતાવી અને હું પણ અહીં સરસ મજાની પહેલાં તો તૈયાર થઈ ગઈ હતી અને પછી ત્યાં કુરિયર આવી ગયું હતું એટલે આપણે કુરિયરને અનબોક્સિંગ કરવાનું હતું એટલે આપણે બેસી ગયા હતા કુરિયરને અનબોક્સિંગ કરવા માટે. અને ફાઇનલી બોક્સ ખોલતાની સાથે જ મને આ મળી ગયું હતું એટલે આની સાથે થોડીક વાર રમી લીધું અને આની સાથે રમવાની કંઈક મજા જ અલગ આવે છે. પછી આપણે જે પ્રોડક્ટ મંગાવેલી હતી એ પ્રોડક્ટને પણ આપણે ઓપન કરી લીધું. તો મેં મંગાવેલી હતી હેર સિરમ, જે આપણા હેરને ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. અને પછી મેં આને પણ મંગાવેલી હતી 3 કોમ્બોમાં મંગાવેલી હતી અને આની પ્રાઇસ પણ ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં હતી. અને આની સાથે મને એક સ્ટ્રો મળી ગઈ હતી જે આપણે સિરમને સ્પ્રે કરવા માટે આવે છે. એ પણ આનો સ્પ્રેની સ્ટ્રોને પણ અલગથી કંઈક પેકિંગ કરેલું હતું. થોડીક વાર મેં મથી લીધું બટ મારાથી તો આ ખુલ્યું નહીં. પછી થોડી ઘણી ટ્રાય કરી અને પછી ફાઇનલી એ પણ મારાથી ખુલી ગઈ. અને પછી આ સ્ટ્રો કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે જોવાનું હતું એટલે આપણે પણ એ સ્ટ્રોને લીડ લગાવી અને ફાઇનલી આપણે પણ એને ટ્રાય કરી લીધી કે વર્ક કરે છે કે નથી કરતું. આને સારી રીતે વર્ક કરતું હતું અને પછી બધી જ વસ્તુને સારી રીતે બોક્સમાં મૂકી દીધી. અને પછી આપણે જવાનું હતું પોસ્ટ ઓફિસમાં એટલે કબાટમાંથી આપણે પોસ્ટ ઓફિસમાં જે વસ્તુ લઈ જવાની હતી એટલે કે ડાયરીઓ લઈ લીધી, પાસબુક લઈ લીધી અને પછી મયંક પાસેથી પણ આપણે પૈસા લેવાના હતા એટલે પણ આપણે પૈસા પણ લઈ લીધા. અને પછી ફાઇનલી આપણે નીકળી ગયા હતા પોસ્ટ ઓફિસમાં જવા માટે. મયંક તો આવવાના નહોતા એટલે આપણે ચાલતા ચાલતા જ નીકળી ગયા હતા પોસ્ટ ઓફિસ જવા માટે. અને તડકો પણ ખૂબ જ હતો. પછી આપણે તડકામાં બચીને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પોસ્ટ ઓફિસમાં. અને પોસ્ટ ઓફિસમાં પણ ભીડ હતી એટલે આપણે બહાર જ ઊભા રહી ગયા અને આપણે વેઇટ કરતા હતા કે આપણો નંબર ક્યારે આવે. ફાઇનલી આપણો નંબર આવી ગયો એટલે મેડમે અહીંયા ફોર્મ ફિલઅપ કરી લીધું અને પછી આપણે પૈસા પણ જમા કરી લીધા. અને ફાઇનલી આપણે પોસ્ટ ઓફિસમાં કામ પતાવી અને પૈસા ભરી અને ફાઇનલી નીકળી ગયા હતા ઘરે જવા માટે. ફાઇનલી હું ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને જોયું તો આ લોકો પણ બંને જણા સ્કૂલેથી આવી ગયા હતા. તો એ લોકો પણ મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને મને તરત જ ગળે વળગી લીધું. અને પછી થોડું ઘણું કામ બાકી રાખીને ગયા હતા અને કપડાં મશીનમાં પણ નાખેલા હતા એટલે કપડાં સુકવવાનું કામ કર્યું અને કપડાં મશીનમાંથી કાઢી અને કપડાં સુકવવાનું કામ કરી લીધું. અને પછી નીચે આવી અને છોકરાઓને ભૂખ લાગેલી હતી એટલે અહીંયા રસોઈની તૈયારી કરી લીધી. ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ પરોઠા અને શાક. અને પછી ફાઇનલી બધું જમી કરી અને બધું જ ઘરનું કામ પતાવી અને છોકરાઓને સુવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ લોકોને બેડ ઉપર સુવડાવી લીધા અને થોડોક આરામ કરી લીધો. અને પછી એ લોકોને સુવડાવી કરી અને હું પણ ગેલેરીમાં આવી ગઈ હતી અને મેં પણ થોડોક આરામ કરી લીધો. અને સાથે સાથે મેં ચાલુ કરી દીધું હતું અહીંયા તારક મહેતા. હવે તમારા ઘરમાં કોને કોને તારક મહેતા ગમે છે અને કોણ કોણ જોવે છે એ જરા કોમેન્ટ કરજો. અને પછી સાંજના સમયે છોકરાઓને ટ્યુશને મૂકી કરી અને પછી અમારે લોકોને પણ બહાર જવાનું હતું એટલે હું અને મયંક અમારો રથ લઈને નીકળી ગયા હતા બહાર જવા માટે. ત્યાં જ થોડીક વાર થઈ એટલે અમે ફાઇનલી પહોંચી ગયા હતા જોન ઓફિસ. અમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા. ફાઇનલી આપણે ડોક્યુમેન્ટ ઉપર સહી સિક્કા કરાવી અને ડોક્યુમેન્ટ જમા કરાવી અને બીજું કામ પતાવીને આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. રસ્તામાંથી આપણે લેવાનો હતો તેલનો ડબ્બો એટલે આપણે પણ પહોંચી ગયા હતા હોલસેલની દુકાને. ત્યાંથી તેલ અને તેલનો ડબ્બો અને ચોખાની ખરીદી કરવાની હતી એટલે આપણે બંને વસ્તુનું પેમેન્ટ કરી દીધું. અને ફાઇનલી આપણો તેલનો ડબ્બો અને ચોખા લઈ આપણે નીકળી ગયા હતા ફાઇનલી ઘરે જવા માટે. હવે તડકો પણ રસ્તામાં ખૂબ જ હતો એટલે તડકામાંથી બચી અને ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે આવી અને સાંજના સમયે રસોઈની તૈયારી કરવાની હતી એટલે ગરમા ગરમ મેં બનાવી લીધો હતો જીરા રાઈસ ભાત સાથે દાલ ફ્રાય અને ગરમા ગરમ રોટલા. અને જ્યાં સુધી હું રસોઈની તૈયારી કરી લઉં છું, રસોઈ થઈ જાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.